વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરાના વધુ 2 શંકાસ્પદ બાળકો દાખલ. કુલ 7 બાળકો સારવાર હેઠળ. વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સામે આવવાનો સિલસિલો યથાવત છે. આજે વધુ 2 બાળકોને શંકાસ્પદ લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંનેના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જ્યારે હાલ કુલ 7 બાળકો સારવાર હેઠળ છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને લઈને આરોગ્ય વિભાગ સતત સતર્ક છે. છેલ્લા 1 મહિનાથી હોસ્પિટલમાં આવા બાળકોની સારવાર ચાલી રહી છે. શનિવારે વધુ 2 બાળકોને ચાંદીપુરા જેવા લક્ષણો સાથે એસસીજી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં વડોદરા જિલ્લાના એક ગામની 2 વર્ષની બાળકી અને પંચમહાલ જિલ્લાના 7 વર્ષના બાળકનો સમાવેશ થાય છે. તબીબોએ બંને બાળકોની તાત્કાલિક સઘન સારવાર શરૂ કરી છે. સાથે જ તેમના લોહીના નમૂનાઓ વધુ તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસ અંગે સ્પષ્ટતા થઈ શકશે. હાલ સયાજી હોસ્પિટલમાં કુલ 7 બાળકો સારવાર હેઠળ છે. તેમાંથી 3 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 4 બાળકોના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. હોસ્પિટલના બાળક રોગ નિષ્ણાત બાળકના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે અને જરૂરી તમામ સારવાર તથા તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા અને બાળકોમાં તાવ, ઉલટી, બેભાન થવા કે અન્ય ગંભીર લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવાની અપીલ કરી છે.